બધું કામ થઈ ગયું. હવે એક કામ કરું, મમ્મીની પાસે જઈને બેસું. બધું કામ પતી ગયું? હા, બધું કામ પૂરું થઈ ગયું અને મેં વિચાર્યું કે તમારી પાસે બેસું થોડી વાર. હા હા બેસ ને. આ બાજુવાળાની વહુ જો 4 વાગ્યામાં ઉઠે અને જલ્દી જલ્દી બધા ઘરના કામ પતાવી દે અને ગમે એ કપડાં પહેરે ને તો એને એટલા સરસ લાગે છે ને. અને એના પિયરથી આણામાં એટલી વસ્તુ લાવી છે ને કે એ લોકોના તો નસીબ ખુલી ગયા અને આપણા નસીબ જ છે ફૂટલા હાવ. મમ્મી, મારો ફોન વાગે છે, હું અંદર જાઉં. હેલો મમ્મી, હું મારા સાસુની ગમે એટલી સેવા કરું, ઘરના બધા કામ કરું ને તો એને બાજુવાળાની વહુ જ તે સારી લાગે છે. આખો દિવસ એના જ વખાણ કર્યા રાખે છે. એવું કેમ હશે? બધાને બીજાની વહુ જે કામ કરે છે ને એ જ બતાય છે ને ઘરની વહુ જેટલું પણ કામ કરે ને એ એને દેખાતું જ નથી. અને મમ્મી, તમે જ શીખવાડ્યું હતું ને કે કામ પૂરું થઈ જાય એટલે સાસુ સાથે બેસવાનું. આમાં બેસવાનો શું ફાયદો? જેવા એની પાસે બેસીએ છીએ એટલે એ તો બીજાની વહુનું જ ચાલુ કરી દે છે.